નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ભારત સરકારની આભા કાર્ડ યોજના વિશે તમે જાણતા જ હશો. આભા કાર્ડ મિત્રો એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર તમે ગમે ત્યારે તમારી ફાઇલ છે મિત્રો એને ક્યાંક ભૂલી ગયા હોય, મેડિકલ જે ફાઇલ છે, તો મિત્રો જો તમે તમારું આભા કાર્ડ ક્રિએટ કરેલું હશે અને ડોક્ટર દ્વારા મિત્રો તમારી જે બીમારીની માહિતી છે એ આની અંદર મિત્રો અપલોડ કરવામાં આવેલી હશે, તો તમે કોઈ પણ જગ્યાએ મિત્રો જાઓ છો જ્યારે ડોક્ટર ખાતે કે કોઈ પણ હોસ્પિટલ ખાતે, તો મિત્રો તમારું ફક્ત ફિંગરપ્રિન્ટ તમે નાખી અને મિત્રો તમારી બીમારી વિશે જાણકારી મેળવી શકો છો અને આના દ્વારા મિત્રો ડોક્ટરને પણ તમારી સારવાર કરવામાં સરળતા રહેશે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના મિત્રો તમે ઘરે બેઠા પોતાનું આભા કાર્ડ છે મિત્રો એને ક્રિએટ કરી શકો છો. એ પહેલા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે ગુજરાત સરકારની અને ભારત સરકારની તમામ યોજનાઓ વિશેની જાણકારી મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યાં સિમ્પલી મિત્રો તમારે આભા કાર્ડ છે સર્ચ કરી લેવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા તમને ઘણી બધી વેબસાઇટ ઓપન જોવા મળે છે. એમાં સૌથી પહેલા મિત્રો આભા એબીડીએમ છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને નેશનલ હેલ્થ ઓથોરિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ ગયા છે. અહીંયા મિત્રો તમે બે સિમ્બોલ જોઈ શકો છો, ડાબી અને જમણી બાજુ બંને દ્વારા મિત્રો તમારું આભા કાર્ડ છે ને મિત્રો ક્રિએટ કરી શકો છો. જો તમે ઓલરેડી તમારું આભા કાર્ડ ક્રિએટ કરી લીધું છે તો નીચે તમારે લોગિન કરવાનું રહેશે. ક્રિએટ કરવા માટે ક્રિએટ આભા કાર્ડ નંબર ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે બે દ્વારા એટલે કે બે રીતે તમારું આભા કાર્ડ છે એને ક્રિએટ કરી શકો છો. એક તો જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો, અને બીજું તમારી પાસે જો આધાર કાર્ડ નથી હાલમાં અવેલેબલ તો મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા પણ તમે આભા કાર્ડ છે ક્રિએટ કરી શકો છો. હાલમાં મિત્રો આપણી પાસે આ બંને લગભગ પુરાવા હોય જ છે. તો આપણે મિત્રો આધાર કાર્ડ દ્વારા તમે કઈ રીતના ક્રિએટ કરી શકો છો એની પ્રોસેસ જોઈશું. અહીંયા મિત્રો ક્લિક કરીશું. અહીંયા મિત્રો સિમ્પલી તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર છે એને તમારે નાખવાનો છે. ચેકબોક્સ ઉપર ટર્મ એન્ડ કન્ડિશન ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ નાખી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. નેક્સ્ટ બટન ઉપર મિત્રો ક્લિક આપશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે મિત્રો. એ ઓટીપી છે મિત્રો તમારે અહીંયા લખી દેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તમારો જે આધાર કાર્ડ સાથે મિત્રો મોબાઈલ નંબર આપેલો છે એને અહીંયા લખી દેવાનો છે. એટલે અહીંયા મિત્રો રાઈટ છે મિત્રો એ ગ્રીન થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે કન્ટિન્યુ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારું જે આધાર કાર્ડ છે વેરિફિકેશન ઓકે થઈ ગયું છે. અહીંયા મિત્રો જો તમારી પાસે ઈમેલ આઈડી છે તો મિત્રો તમે ઈમેલ આઈડી નાખી અને વેરીફાઈ કરી શકશો. જો નથી તો મિત્રો તમે સ્કીપ ફોર નાઉ પણ આપી શકો છો. તો અહીંયા મિત્રો ઈમેલ આઈડી હોય તો તમારે જરૂરથી આપવું, જેના કારણે તમારે કોઈ પણ ભવિષ્યની અંદર કામ હોય તો મેલના માધ્યમ દ્વારા તમે તમામ ડેટા છે મિત્રો કલેક્ટ કરી શકો છો. અહીંયા મિત્રો નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમારે આભા કાર્ડ છે એનો એડ્રેસ છે મિત્રો એ તમારે લખી લેવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે તમે તમારું નામ આપી શકો છો, પાછળ કોઈ પણ નંબર નાખી શકો છો. આવી રીતના મિત્રો તમે તમારું આભાનું જે એડ્રેસ છે મિત્રો એ લખી શકશો. જેમ કે અહીંયા મિત્રો હું મારું નામ આપી દઉં છું. ઓકે, તો એ મેં મારું લખી દીધું છે. સમ્યક અલ્ટરનેટિવ જે નીચે આપ્યું છે 1 2 3, તો અહીંયા મિત્રો રાઈટ બતાવે છે. આવી રીતના મિત્રો તમે તમારા નામના પ્રથમ અક્ષર અહીંયા લખી અને મિત્રો કોઈ પણ એક લેટર્સ છે એ આપી અને મિત્રો અહીંયા તમારે નંબર નાખી અને મિત્રો તમારે ક્રિએટ આભા આઈડી છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારું આભા કાર્ડ છે એ સંપૂર્ણ રીતે જનરેટ થઈ ગયું છે. અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયાથી તમે તમારા આધાર કાર્ડની પ્રિન્ટ પણ આપી શકો છો. તમારું નામ અહીંયા મિત્રો આભા કાર્ડ ઉપર લખેલું હશે, તમારું આભારનું સંખ્યા એટલે ક્રમાંક નંબર લખેલો હશે. અહીંયા મિત્રો તમારું જે તમે હાલ યુઝર નેમ આપેલું છે મિત્રો એ પણ અહીંયા તમને જોવા મળશે. એટલે છે તમારી બર્થ ડેટ અને તમારો મોબાઈલ નંબર છે મિત્રો. આટલી જાણકારી છે મિત્રો એ આભા કાર્ડ ઉપર રહેશે. હવે અહીંયા મિત્રો આભા કાર્ડને તમારે ફરીવાર જ્યારે લોગિન કરવાનું થાય છે ત્યારે મિત્રો તમારે એક પાસવર્ડ છે ક્રિએટ કરવાનો રહે છે. અહીંયાથી મિત્રો તમે એડિટ પ્રોફાઇલમાં જઈ અને તમારો મોબાઈલ નંબર છે એને સુધારી શકો છો. મેલ આઈડી જો વેરીફાઈ ના થઈ હોય તો વેરીફાઈ પણ કરી શકો છો. અહીંયા તમારું ટોટલ એડ્રેસ છે મિત્રો આવી જશે. ત્યારબાદ અહીંયા મિત્રો સેટ પાસવર્ડ ઉપર આપવાનું છે. અહીંયા મિત્રો તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તમારે લોગિન કરવા માટે એની જરૂરિયાત રહેશે. તો અહીંયા મિત્રો કોઈ એક સ્ટ્રોંગ પાસવર્ડ છે તમારે લખી દેવાનો રહેશે. અહીંયાથી મિત્રો તમારા પાસવર્ડને તમે શો કરી શકો છો અને સામે મિત્રો ફરીવાર એ પાસવર્ડ છે એને મિત્રો તમારે રી એન્ટર આપવાનો રહેશે. બંને પાસવર્ડ મિત્રો સેમ હશે
ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર ઉપર ઓટીપી માટે જવાનું છે, અથવા તમે આભા કાર્ડમાં જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર ઓટીપી પર જશો અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી ગયો હશે મિત્રો, એને મિત્રો અહીંયા તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે. ઓકે, વેલિડેટ આપણે કરી લઈશું. તો અહીંયા મિત્રો તમારો પાસવર્ડ છે મિત્રો કમ્પલસરી સેટ થઈ ચૂક્યો છે. હવે અહીંયા મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર છે મિત્રો એ તમારે અહીંયા લખવાનો રહેશે, અથવા મિત્રો તમે આભા નંબર પણ તમારો અહીંયા લખી શકો છો. તો સિમ્પલી મિત્રો અહીંયા આપણે મોબાઈલ નંબર દ્વારા લોગિન કરીશું. તમારું આભા કાર્ડ હતું મિત્રો, એમાં જે આભા તમારો નંબર હતો એના દ્વારા પણ તમે મિત્રો તમારું લોગિન કરી શકશો. અહીંયા મિત્રો તમને કેપ્ચા કોડ આપેલો છે એ મિત્રો અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી ગયો હશે એ મિત્રો તમારે લખવાનો રહેશે. નેક્સ્ટ બટન ઉપર આપણે મિત્રો ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો તમારું આભા કાર્ડ છે લોગિન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારું કેવાયસી પણ તમે અહીંયા કરી શકશો. કેવાયસી કરવા માટે મિત્રો કન્ટિન્યુ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ઓટીપી છે તમારા આધાર કાર્ડ ઉપર ફરીવાર એક ગયો હશે, અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારા આભા કાર્ડનું તમે ડીએક્ટિવ અથવા ડિલીટ પણ કરી શકો છો. તો આવી રીતના મિત્રો સિમ્પલી પ્રોસેસ દ્વારા તમે તમારું મિત્રો આભા કાર્ડ છે એ ક્રિએટ કરી શકશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે કે કઈ રીતના મિત્રો તમે તમારું આભા કાર્ડ છે ક્રિએટ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.